નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું શૈક્ષણિક મનોવિજ્ઞાન અને શિક્ષક અભિયોગ્યતા કસોટી વિશે અભ્યાસ કરીશું. પાઠ્યક્રમ, વિષય અને ધોરણ પ્રમાણે દર્શાવાય તે જ રીતે શિક્ષણની કક્ષા કે તબક્કો શું દર્શાવે છે? જવાબ છે અભ્યાસક્રમ. અભ્યાસક્રમ એ સમગ્ર શિક્ષણની આધારશિલા છે. તો વિષય શિક્ષણની આધારશિલા શું છે? જવાબ પાઠ્યક્રમ. માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ છે ગુણવંત શાહ. વર્ગખંડની સમસ્યાઓ સમજવાનું અને તેનો ઉકેલ મેળવવાનું શાસ્ત્ર એટલે? જવાબ છે અભ્યાસક્રમ. શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિકાસને પરિણામે શિક્ષણની પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ છે? જવાબ વિદ્યાર્થી. શીખવવાના વિષયવસ્તુની અધિકૃત રજૂઆત એટલે શું? જવાબ પાઠ્યક્રમ. અભ્યાસક્રમ રચનાના ધ્યેયો સંદર્ભે કયો એક વિકલ્પ અસંગત છે? જવાબ રાજનૈતિક જ્ઞાનનું ધ્યેય. 21મી સદીમાં 3 Rs એટલે શું? જવાબ RE રિફાઇનેડ, RE ઇન્વેસ્ટ, RE એન્જિનિયરિંગ. ઉપરના તમામ. સંયુક્ત રાષ્ટ્ર સંઘે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે ઉજવ્યું? જવાબ છે 1979. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ક્યાં સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતું? જવાબ ઈસવીસન 2015. બંધારણમાં પ્રાથમિક શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર આર્ટિકલ 21A ક્યારે બનાવવામાં આવ્યો? ઈસવીસન 2002. RTE 2009 અંતર્ગત ધોરણ 6 થી 8માં કયા વિષયના શિક્ષક રાખવાની જોગવાઈ છે? જવાબ છે ગણિત વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન. ઉપરના તમામ. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ક્ષમતાલક્ષી અભ્યાસક્રમનો અમલ ક્યારથી થયો હતો? જવાબ છે ઈસવીસન 1994. શાળાકીય વર્ગખંડમાં ઉપસ્થિત થતી સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવવાની પ્રક્રિયા એટલે? જવાબ ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનના સોપાનો સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? જવાબ છે સમસ્યા ક્ષેત્ર, સમસ્યા પસંદગી, ઉત્કલ્પનાઓ. ઉપરના તમામ. શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના શીખેલા અનુભવોનું વર્ણન કરે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ ક્રો એન્ડ ક્રો. ભય, ક્રોધ, હર્ષ, તિરસ્કાર વગેરે માનસિક સ્થિતિને શું કહેવાય? જવાબ સંવેગ. જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે અને તેને પોષે તેવા વિશિષ્ટ આંતરિક તત્વને શું કહેવાય? જવાબ છે ઉત્પ્રેરણા. નીચેનામાંથી કયો વિકલ્પ વિકાસના ક્ષેત્રનો નિર્દેશ કરે છે? જવાબ સામાજિક વિકાસ, માનસિક વિકાસ, સાંવેગિક વિકાસ. ઉપરના તમામ. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? જવાબ છે પેસ્ટોલોજી. ચિકિત્સા પદ્ધતિ કઈ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખાય છે? જવાબ છે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. નીચેનામાંથી કયું વિધાન શૈક્ષણિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે? જવાબ છે અન્વેષણાત્મક છે, પ્રયોગાત્મક છે, અ અને બ બંને. તરુણો માટે કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ગોઠવવી જોઈએ? જવાબ છે સશિક્ષણ. પરિસ્થિતિઓને અને પ્રવૃત્તિઓને ધ્યાનપૂર્વક જોવાની ક્રિયાને શું કહે છે? જવાબ છે અવલોકન.
પ્રાથમિક શાળાના શિક્ષકે માનવ વિકાસના કયા તબક્કાનો અભ્યાસ કરવો જોઈએ? જવાબ છે કિશોરાવસ્થા. માનવ વિકાસ પર કયા પરિબળો અસર કરે છે? જવાબ વારસો અને વાતાવરણ. તરુણાવસ્થામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઝડપથી થાય છે? જવાબ છે શારીરિક વિકાસ. તરુણ બાળકને પોતાના પરિવર્તનો સમજવા શેની જરૂર પડે છે? જવાબ છે યોગ્ય માર્ગદર્શન, જાતિ શિક્ષણ. અ અને બ બંને. 21 થી 40 વર્ષની વિકાસાત્મક અવસ્થા કયા નામે ઓળખાય છે? જવાબ છે યુવાવસ્થા. વ્યક્તિ કઈ અવસ્થામાં શારીરિક અને બૌદ્ધિક પરિપક્વતા પ્રાપ્ત કરે છે? જવાબ છે યુવાવસ્થા. તો મિત્રો, વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.